દેશના રાજકારણમાં એક મુદ્દાને લઈને ખળભળાટ મચી ગયો છે. દેશના રાજકીય નેતાઓ પણ આમને સામને આવી ગયા છે અને આ મુદ્દાને લઈને મોટી બબાલ સર્જાણી છે. નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ભારત દેશની અંદર 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં આસામ, કેરળ અને પોંડિચેરીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે હાલમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન થવાનું બાકી છે. ત્યારે પશ્ચિમ બંગાળની અંદર એક મુદ્દાને લઈને બબાલ મચી ગઈ છે, જેમાં પશ્ચિમ બંગાળના ચૂંટણી પહેલા જ મતદાન પહેલા જ આમ જનતા ઉડ્ડયન પાર્ટીના અધ્યક્ષ એવા હુમાયુ કબીર ના એક વિડીયો વાયરલ થયો છે, જેનો વિવાદ વધી ગયો છે અને રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. જેમાં આ કથિત સ્ટ્રિંગ વિડીયોની અંદર કબીર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે 1000 કરોડના સોદા પર ચર્ચા કરતા હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે, જેને કારણે મોટા પ્રમાણમાં વિવાદ વધી રહ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની આ એક તક તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઝડપી લેવામાં આવી છે અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે હુમાયુએ ભારતીય જનતા પાર્ટી સાથે 1000 કરોડની ડીલ કરી છે. તો તૃણમૂલ કોંગ્રેસે એક કથિત વિડીયો ઓપરેશન એક સ્ટ્રિંગ ઓપરેશન જારી કરતા આ સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરી છે અને મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ આરોપ મૂક્યો છે કે આ સોદાની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા નેતાઓ પણ સામેલ છે, જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી અને ત્યારબાદ બંગાળના નેતા શુભેન્દ્ર અધિકારીનું નામ પણ આ મુદ્દાની અંદર આવી રહ્યું છે અને પીએમઓના પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યા છે. તો હાલમાં તૃણમૂલ કોંગ્રેસે આ મામલાની તપાસ ઈડી દ્વારા કરવાની માંગ કરી છે અને આ સમગ્ર મુદ્દાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાજકીય જોડાણો માટે આ જે કાવતરા થઈ રહ્યા છે તેની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો હાલમાં પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી પહેલા તે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હુમાયુ કબીર અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 1000 કરોડની ડીલ થઈ હોય તેવો એક સ્ટ્રિંગ વિડીયો જાહેર કર્યો છે, જેને કારણે ભારતના રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે અને મોટો ભૂકંપ સર્જાયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને આ મુદ્દાને લઈને પશ્ચિમ બંગાળની અંદર પણ મોટી બબાલ સર્જાણી હોય તેવા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.